માતાની, ધરતી માતાની, સાવન માતાની, ખેડાપતિ બાબા હનુમાનની, બાબા દેવની, ભારત માતાની. અને હું કહેવાનો કે આમું આખા એક છે તે તમુ કીજો કે હિન્દુ હમું એક છે, હે ના? આમું આખા એક છે, આમું આખા એક છે. બોલે ભારત માતા કી. બસ હાવ મન વિશ્વાસ આવી ગયો કે તમુ હગલા મન હામળ હો. દેવી રીતે મહારાજને બી સાંભળ્યા. મહારાજજી અમુન બહુત અસલ અસલ વાત બતાડી. એની ધરતી હારો, ધરતી માતા હારો, એના દેશ હારો. ભગવાન રામજી કેવો તપસ્યા કરી, ધરતી માનું નામ દુનિયામાં રાખ્યું. સનાતન ધર્મ કેટલો મજબૂત છે એ બતાડ્યું. અમારા ધર્મમાં કેટલી તાકાત છે એ બતાડી. હમુ હગલો મહારાજજીને બી સાંભળ્યા અને અમારા જીવનમાં હમુ એની બી પ્રેરણા ઉતારી અને આ જીવનભર હમુ સલાડવું એવો વિશ્વાસ કરતો હોય. એવી હમાર મન से पर બહુન બઠી. આ બહુને બી હગલાને વાત બતાડી, ઘણી અસલ અસલ વાત બતાડી. હમુન સબને સમજવા આવી હોય. આજના જમાનામાં મોબાઈલ શું કરે તો દુનિયાનો ટાઈમ પાસ થઈ ગયો. પણ 10 વર્ષે 15 વર્ષે નો વિચાર કરી તો દાદો દિનાના કે મતલબ આપણ બહાનો બા, દાહો બા કે, દાદાજી કે, નાનાજી કે સબથો મોટો ખિલોનો, સબથો મોટો લાડ પ્યારનો जो चीज रे यो कौन रे? पोता पोती. दादा मस्ती किसके साथ करता है? तो पोता पाती के साथ आनंदमय मस्ती करके अपना जीवन निकाल देता है. ऐसा कुटुंब प्रबोधन हमारा दादा दादी वाला बड़ा परिवार होना चाहिए. ऐसा दीदी, आदरणीय दीदी ने आप सभी लोगों से आग्रह किया कि हमारा परिवार एवं मोटो हो एवं जोवे. અને સોરાના બી જમાનાની જ્ઞાન દાદો આલે. આપણ બહાના નામ યો હતું, આપણ દાદાનો નામ યો હતું, યો એના ફોટો હતું. આપણીના ખત્રીજને પૂજી, આપણીના દેવતાને પૂજી, આપણું એવું કરી, આપણે એવું ખેતર કરી, આપણેમાં નારિયેળ ફોડવું. યુ કોણ વતાડે? દાદો કુનાન વતાડે સોરાને. તીની હારો અમારું ઘેર એવું કુટુંબ પરિવાર મોટો થાવો જોવે એવો દીદી આખો આગ્રહ કર્યો છે. હવે કરો ને હકલા, હે ને? ફેર હું કીધું કે નાગરિક કર્તવ્ય. दीदी ये कह दूं कि हम सब हेलमेट लगाड़ी भी जाए तो हमारा देश નું નામ દુનિયામાં મોટું થવું જોવે. તેની હાનું સરકારને કાનૂન નિયમ બનાવ્યો, તેનું પાલન કરવાનું બી અમારું કામ છે. હેલ્મેટ લગાડીને જાવું, ફેર ઘેરમાં લાઈટ ની જરૂરત નહીં મળે, બટન બંધ કરી દેવું, હે ને? જેટલી જરૂરત એટલી લાઈટ અડકાવું. એવું દીદીએ બી કીધું કે નાગરિકનો અમારો જો કર્તવ્ય છે તેનું હમુન પાલન કરવું. અમારા દેશનું નામ દુનિયામાં મોટું થાય યું બી હમુન સબને કરવાની વાત છે. फिर दीदी ये कहते कि पर्यावरण ने संरक्षण, तो पर्यावरण ने संरक्षण हमन केर मालूम पड़ी. तमने एक बात बताड़ी दो. कोरोना काल आवेलो, काठो आवेलो, अस्पताल में जीवता रही गया, त्या पासा आवीने झाड़का लगाड्या ना. केम कि सांस लेवानी ऑक्सीजन हमन मोल लेवू पड़ी रह्यो, सिलेंडर नहीं मळतेला. तीने अस्पताल था बाहर आवीने लोकवी झाड़का लगाड्या. हा पासा भूली गया કે હમુ રોજ ઝાડકાની સેવા કરી, એના પર્યાવરણની સેવા કરી. પેડને લગાડો, પ્લાસ્ટિકને નહાડો, પાણીને વસાડો. આજ પાણીને વસાડો હું તે हमारो भविष्य છે. પાણીની ફેર દિક્કત નહીં આવે. એ વાત દીદીએ કીધું પર્યાવરણની સંરક્ષણ એવી કરવું. हमारा बापदादाई હું કરતેલા પર્યાવરણની સંરક્ષણમાં. તે એવા ગામમાં વિવાહ થાતેલા તો તેડું કરતેલા કે આજ બાજડા હિવાનો ધન છે, બાજડા હીતેલા. પ્લાસ્ટિક દૂર હતી, અમારી તે ઘણે ઘણે દૂર હતી. હાવ અમે એટલે પ્લાસ્ટિકના કાગડા લાવીને ખાઈ રાખ. તે હવન હાવ ડાક્ટર કીધો કે એ એવા કાગદામ ખાઓ તમે બીમાર થાઓ, તમને કેન્સરની બીમારી થાય એમ કરીને કીરા હાવ ડાક્ટર. ફેર પાછા આવી રહ્યા. हमारा बादादाई हेला धूमड़ाम खातेला ना एवा मिट्टी ना बर्तन हाव जोवी रहे. मिट्टी नो बर्तन लावो तीन में खावो असल लागे. और भाई हमारा बादादा पहला तीन में खातेला त्या कीधुं हतुं कि एल्युमिनियम नो वापर हो तो तिहोन नहीं मालूम हती. पर बादादाई कीधुं कि एल्युमिनियम नो बर्तन खाई रहा हाव तो तीन में तमार शरीर में जो एल्युमिनियम नो कीटाणु जायरो, एल्युमिनियम जायरो तमन बीमार करी रह्यो. हाव डॉक्टर कीरो
हमारा बा दादा पहला कहतेला कि तीनी हारू एवे दीदी कहेदू कि हमारा पर्यावरण नो संरक्षण करो, स्वदेशी ने अपनाओ। एवी 4-5 दीदी भी बात करी, घनी जोरदार बात करी। एवी हमार घेर रीन हमन काम करवा वाली बात हमन के दी। नाना मोटा भैयर सोरा हगला ने ये बात हमन करवो जोवे। हमारा परिवार नो, हमारा देश नो, हमारा समाज नो भलू थावा हारू एवी 5 वाक्यों हमारी एवी गांठनी बांध लेजो के नहीं पेला डहा डहा है ना, गांठनी बांध लेजे, भूलजे मत। तो आपण सेड़े गांठ वावो कि दीदी ये 5 काम कर्યું नहीं, एवो 5 काम ने हमन हमारा जिंदगी भर करहूं तो हमारो देश समाज ની રક્ષા થાય, हमारा समाज नो भलो थाय।